મમ્મી ભૂખ લાગી છે, બહુ જોરદાર ભૂખ લાગી છે મમ્મી. ખાવાનું આપો ને મમ્મી, મને જોરદાર ભૂખ લાગી છે મમ્મી. મને ખીચડી હોય તો તમે આપો ને અત્યારે, મને ભૂખ લાગી છે મમ્મી. બેટા થોડીક રાહ જો, ખીચડી મેં મૂકી છે ચૂલા ઉપર. અત્યારે તે ચડે જ છે અને તે ચડી જાય તેવી જ તને આપી દઉં. ખીચડી બનવાનું ચાલુ છે બેટા, થોડીક રાહ જો બેટા, હું જોઈને આવું અત્યારે કે ખીચડી રંધાય કે નહીં. અરે મમ્મી, આ ખીચડીની તો દૂરથી સુગંધ સારી આવી રહી છે. મને તો મોંમાં પાણી આવી ગયું એવી સુગંધ આવી રહી છે મમ્મી. દૂરથી તો મસ્ત અને મને સુગંધ આવી રહી છે મમ્મી. મને તો ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે મમ્મી આ ખીચડી. હા બેટા, તારા માટે જ આ ખીચડી બનાવી છે મેં. બેટા તું ભૂખી છે ને એટલા માટે જ બનાવી છે મેં આ ખીચડી. અને હા બેટા, આ ખીચડી તો ગરમ છે એટલે થોડીક ઠંડી થાય એટલે જ જમજે. હા મમ્મી, ગરમ ગરમ ખીચડી હું નહીં જમું, કેમ કે એક દિવસ હું જમી હતી ત્યારે હું કેટલી બળી હતી, એટલે હવે હું તેવી ગરમ ગરમ ખીચડી નહીં ખાઉં, કેમ કે બહુ જ ગરમ હોય તે ખીચડી ના ખવાય, તે જ કહ્યું હતું ને મને. ચક્કી તો તેના બચ્ચાને ખાવાનું આપતી હતી ત્યારે ઘરની બહાર કાગડો આવીને ચક્કીને બૂમો પાડે છે. અરે ક્યાં ગઈ ચકલી? અરે ઓ ચકલી, ઘરની બહાર નીકળ, તું પેલા ઘરની બહાર નીકળ, મારું ભાડું નથી આપતી ચકલી, ક્યાં ગઈ? અરે ઓ ચકલી, ઘરનું બહાર નીકળ, ઘરની બહાર, મારું ભાડું નથી આલતી તું. 6 મહિનાનું ભાડું તારું બાકી છે ને ઘરમાં રહી છી તું મારા. પાછી જેવી રહેવા આવી હતી તેવી તો મને કહેતી હતી કે હું તમને મહિને મહિને પૈસા આપી દઈશ. આ 6 મહિના વીતી ગયા પરંતુ ભાડું જ નથી આલતી. અરે ક્યાં ગઈ? બહાર નીકળ બહાર. શું આમ અંદર બેસી રહી છી? તું બહાર નીકળ બહાર. બેટા તું ખીચડી ખા, ત્યાં સુધી હું આ માલિકને મળીને આવું છું. તે કેમ બૂમો પાડી રહ્યો છે? હું બહાર જઈને તેને વાત કરીને આવું છું. કેમ બૂમો પાડે છે અત્યારે? તું મારા ઘરમાંથી બહાર નીકળ. તું જ્યારે રહેવા આવી હતી ને ત્યારે તો મને કહેતી હતી કે મહિને મહિને જે પણ તમારા પૈસા થશે, જે પણ આ ઘરનું ભાડું થશે તે હું તમને આપી દઈશ. પરંતુ આ 6 મહિના વીતી ગયા છે ને અને અત્યારે સુધી તું 1 રૂપિયો મને આપ્યો નથી. એટલા માટે હવે તું આ ઘરમાંથી બહાર નીકળ અને મારા જે પણ ભાડું હતું તેટલું બધું જ ભાડું મને અત્યારે ને અત્યારે અહીંયા આપી દે. અને હવે તું ઘરની બહાર નીકળ, કેમ કે તારા જેવા રહેવાવાળા મારી પાસે કેટલાય છે. તારા જેવા પાડા રહેવાવાળા મારી પાસે અનેકો છે. એટલા માટે હવે તું ઘરની બહાર નીકળી જા, મારે જરૂરત નથી તારી. દયા કરો, મહેરબાની કરો. હું અને મારું બચ્ચું ક્યાં જશું અત્યારે? મને મહેરબાની કરીને 1 મહિનો આપી દો. આ મહિનામાં હું તમને તમારા જેટલા પણ પૈસા હશે, તમારું જેટલું પણ ભાડું હશે તેટલું બધું જ ભાડું આપીને અહીંયાથી ચાલી જઈશ. બસ મને આટલો છેલ્લો મહિનો અહીંયા આપી દો, કેમ કે આ છેલ્લા મહિના પછી હું તમને આ તમારું જેટલું પણ ભાડું હશે આ ઘરનું એટલું બધું જ ભાડું હું તમને આપીશ અને હું અહીંયાથી પોતે જ ચાલી જઈશ. એટલે કહું છું કે મહેરબાની કરો અમારા ઉપર. અરે મારે તારી એક પણ વાત નથી સાંભળવી હવે. તું કેટલા દિવસથી અહીંયા રહી છી? 1 મહિનો આપો, 1 મહિનો આપો. તને 6 મહિના આપ્યા પણ તોય પણ તું 1 રૂપિયો મને નથી આપતી. હવે નીકળી જા. તારો સમય જે પણ હતો, જેટલો પણ તારો સમય હતો તે બધો જ હવે પતી ગયો છે. મારે તારી કઈ જ વાત નથી સાંભળવી. તારી પાસે જે પણ સમય હતો તે સમય હવે વીતી ગયો છે. એટલા માટે તને હવે આ ઘરમાં 1 રાત કે 1 દિવસ પણ નહીં અહીંયા રહેવા દો. એટલા માટે તારો સામાન લઈને અહીંયાથી નીકળી જા. કાગડા ભાઈ, મને માત્ર ને માત્ર 1 મહિનો આપો. આ 1 મહિનામાં હું તમને તમારા જે પણ પૈસા છે, આ ઘરનું જે પણ ભાડું છે તે બધું જ ચૂકવી દઈશ અને અહીંયાથી ચાલી જઈશ. માત્ર ને માત્ર હવે મને 1 મહિનો આપી દો. આ 1 મહિનામાં તમારે જે પણ ભાડું હતું તે બધું જ ચૂકવીને અહીંયાથી હું ચાલી જઈશ. ના ચાલી જાઉં ને તો બસ તમારી જેમ મરજી હોય તેમ કરજો, હું કઈ જ નહીં કહું. કાગડા ભાઈ, મને 1 મહિનો આપો, મને 1 મહિનો આપો. સારું સારું, હવે આ 1 મહિનો આપું છું. આ 1 મહિનામાં જો તું તારું ભાડું ના ચૂકવી શકી ને તો હું તને પૂછવા નહીં આવું. તારો જે પણ સામાન છે તે બધો જ સામાન બહાર નીકાળી દઈશ અને બીજી કઈ જ વાત તારી સાંભળીશ નહીં. બસ જા, તને 1 મહિનો આપ્યો. મમ્મી, ખીચડી તો બહુ જ સ્વાદિષ્ટ હતી. ખાવામાં મજા આવી ગઈ મમ્મી. જોરદાર ખીચડી બનાવી હતી તે. મમ્મી, જોરદાર ખીચડી હતી. મજા આવી ગઈ ખાવાની. મજા આવી ગઈ મમ્મી. આવી જ ખીચડી હવે બનાવજે. મજા આવી ગઈ મમ્મી. જોરદાર ખીચડી હતી. હા બેટા, તારા માટે જ આ મેં ખીચડી બનાવી હતી. તને સારી લાગી ને એટલે જ ને.
હવે તો હું આવી જ ખીચડી બનાવીશ તારા માટે. તને ગમે છે ને એટલે માટે હવે હું આવી જ ખીચડી બનાવીશ. આમ ચક્કી અને તેનું બચ્ચું બંને વાત કરતા હોય છે ત્યારે ચક્કીની બહેન તેના ઘરે આવે છે. અરે ચક્કી બહેન, અરે ઓ ચક્કી બહેન, તમે ઘરે છો કે નહીં? ઘરે હોય તો બહાર આવજો જરા. અરે ચક્કી બહેન, કેવા હતા તમે અને કેવા દેખાવ છો યાર? કેવા લાગો છો તમે તો જોરદાર હો. કેવું ચાલે છે તમારે? કેવું સુખ શાંતિ છે ને? અને અમારું ટીન્નું ક્યાં છે? ટીન્નું તે પણ નથી દેખાતું. કેમ કેવું ચાલે છે જીવનમાં? સુખ શાંતિ ચાલે છે ને? ખમાને મજા ચાલે છે ને એકદમ? અરે બહેન, શું અમારે ખમાને મજા હોય? આ જીવનમાં કંઈ જ નથી ખમાને મજા અમારે. અમારે તો માત્ર ને માત્ર દુઃખ છે, દુઃખ. આ ઘરનો માલિક અમારી પાસે 6 મહિનાનું ભાડું માંગે છે અને અમને ખબર જ નથી પડતી કે આ પૈસા કેવી રીતના ચૂકવવા. અમારી પાસે કંઈ જ કામ નથી, કંઈ જ ધંધો નથી, કંઈ જ કામ નથી, તો પછી પૈસા કેવી રીતના આવે? શું અમારા જીવનમાં ખમાને મજા હોય? અમારા જીવનમાં શું ખમાને મજા હોય બહેન? શું ખમાને મજા હોય? અરે બહેન, આવું ના બોલ, આવું ના બોલ. જીવનમાં તો સુખ અને દુઃખ આવતું રહે છે, પરંતુ તે પૈસાની વાત કરી છે ને એટલે જ કહું છું કે આ તારી મોટી બહેન હજુ હુંદી જીવે છે. એટલે હું કહું એમ કર. તારે પૈસા જોઈએ છે ને એટલા માટે હું તને કહું એમ કર. તું એક પાણીપુરીની લારી નાખ, લારી. જો પછી તને પૈસા કેવા મળે છે. આ પાણીપુરીમાં અત્યારે લોકો પાગલ છે, પાગલ. એટલા માટે તું અત્યારે એક પાણીપુરીની લારી નાખ, લારી. કેમ કે આ પાણીપુરીમાં ખર્ચો ઓછો અને ફાયદો વધારે છે. અત્યારના સમયમાં તો પાણીપુરીની લારી વધારે ચાલે. એટલા માટે પાણીપુરીની લારી નાખ, પાણીપુરીનો ધંધો કર તું, ધંધો. અને જો પછી તારી પાસે પૈસા કેવા આવે છે. એવું છે બહેન, તો હું પાણીપુરીની જ લારી નાખીશ. આ પાણીપુરીનો જ ધંધો કરીશ. તેમાં વધારે પૈસા હોય ને તો હું તે જ ધંધો કરીશ. કેમ કે મારે 6 મહિનાનું ભાડું ચૂકવવાનું છે અને મારે આ ઘરના માલિકને પણ પૈસા આપવાના છે. એટલા માટે હું કાલે જ તે ધંધો નાખું અને ચાલુ કરી નાખું. આ ધંધો તમે જે કહ્યો છે ને તે જ ધંધો. આમ ચકલીની મોટી બહેનના કહેવાથી ચકલી તો બીજા દિવસે પાણીપુરીનો ધંધો કરે છે અને ગ્રાહકોની વાટ જોવે છે. આમ ચક્કીબેન વાટ જોતા જોતા ચક્કીબેનનું પહેલું ગ્રાહક આવે છે. અરે ચકલી બેન, આ શું છે? આ વળી કયું નવું લાવ્યા છો? અને આ કઈ વાનગી બનાવી છે? અરે આવી વાનગી તો મેં ક્યાંય જોઈ જ નથી અને આવી તો વાનગી આપણા ગામમાં ક્યાંય નથી. ચકલી બેન, આ કઈ વાનગી બનાવીને લાવ્યા છો તમે? આ વાનગી અમારે જોવી પડશે હા. અરે કબૂતર ભાઈ, તમે સાચું કહો છો. આ વાનગી આખા ગામમાં કોઈ જ નથી બનાવતું. આ તો મેં બનાવી છે, મેં. આ વાનગી એકવાર ખાશો ને તમે તો તમે આશિક બની જશો, આશિક. સાચું કહું છું. તમે એકવાર આ ટ્રાય કરો. આ વાનગી કેવી છે તમને પણ ખબર પડી જશે કે આ વાનગી કેવી છે. પરંતુ તમે એકવાર તો ચાખી તો જુઓ, પછી મને કહેજો. હું કહું તો એમાં તમે ના મજા આવે, પરંતુ તમે એકવાર ચાખી જુઓ, તમને પોતે જ ખ્યાલ આવી જશે. અરે ચકલી બેન, તમે વાત તો સાચી કહો છો હો. કેમ કે આ વાનગી મેં ક્યાંય જોઈ જ નથી આખા ગામમાં. આ વાનગી મારે પણ ખાવી છે. કેમ કે આ વાનગી મેં ક્યાંય જોઈ નથી આખા ગામમાં. એટલે તો આ કંઈક નવું લાવ્યા છો તમે. મને પણ એક ડીશ બનાવીને આપી દો તો ખબર પડે કે આ વાનગી કેવી છે. પછી ખ્યાલ આવે કે કેવો મસાલો પણ છે. આ મસાલાની મેક પણ સારી આવે છે. એટલે કહું છું કે એકવાર ડીશ આપો મને. આમ ચક્કીબેન તો કબૂતરભાઈને એક ડીશ બનાવીને આપે છે અને ત્યારે કબૂતરભાઈ તો તે ડીશ ઘરે લઈ જાય છે અને ત્યાં જઈને ચાખે છે કે ડીશ કેવી છે. આમ ચક્કીબેનની તો પાણીપુરીની લારી તે આખા ગામમાં પ્રખ્યાત થાય છે. ત્યારે તો બીજા પણ પક્ષીઓ ચક્કીબેનની પાણીપુરી ખાવા માટે આવે છે. અરે ચક્કી બેન, આ નવી જે વાનગી લાવ્યા છો ને તે અમને પણ આપો. કેમ કે જે કબૂતરભાઈ ખાઈને ગયા છે ને તે તો ઘણી બધી ચર્ચા કરતા હતા આ વાનગીની.
એટલે તો અમારે અહીંયા આવવું પડ્યું છે આ વાનગી ખાવા માટે. એટલે જ કહું છું કે અમને આ વાનગી આપો, અમને પણ એક ડીશ બનાવીને આપો. તમારી આ વાનગી આખા ગામમાં પ્રખ્યાત થઈ છે, એટલે તો આજે તો અમે એક ડીશ તો ખાઈને જઈશું. એટલે માટે અમને પણ આ વાનગી ચાખવાનો મોકો આપો. અમારે પણ ખાવી છે આ વાનગી. આ વાનગીનો સ્વાદ કેવો આવી રહ્યો છે અહીંયા. અમે પણ અહીંયા જોઈ રહ્યા છીએ કે અહીંયા આ વાનગીની જે સ્મેલ આવી રહી છે તે અદ્ભુત છે. એટલા માટે અમને પણ વાનગી આપો. હા હા, ચીબરીબેનની વાત સાચી છે. કબૂતરભાઈએ તો આખા ગામમાં જઈને કહી દીધું કે એક વાનગી આવી છે આપણે જે ચક્કીબેને બનાવી રહ્યા છીએ. તેમની એક ડીશ ખાઓ ને તો આશિક બની જશો. એટલે તો અમે અહીંયા આવ્યા છીએ. આ વાનગીનો સ્વાદ અમને આપો અને અમને પણ એક ડીશ બનાવીને આપો. એટલે અમને પણ ખ્યાલ આવે કે આ વાનગી કેવી છે અને અમને પણ ઘરે લઈ જવાનો મોકો આપો. અમે પણ ઘરે લઈ જશું અને ત્યારબાદ જ વાનગી ખાશું. અમે પણ અહીંયા નહીં ખાઈએ, અમને ઘરે આપો પેક કરીને. હા જરૂર જરૂર, કબૂતરભાઈએ સાચી વાત કહી છે કે એકવાર ખાશો ને તો દીવાના બની જશો. આ એવી જ વાનગી છે, તમે પણ એકવાર ચાખો પછી કહો મને કે આનો સ્વાદ કેવો છે. હું તમને બંનેને પેક કરીને આપું છું. તમે બંને ઘરે જઈને ખાજો અને પછી મને કહેજો કે આ વાનગી કેવી છે. કેમ કે આ વાનગી પ્રખ્યાત છે, તેવી વાનગી નથી, પ્રખ્યાત વાનગી છે. આમ જોતા જોતા ચક્કીબેનના પાણીપુરી ઉપર તો તડામારી થવા લાગી અને ત્યારે તો ભીડ પણ જામવા માંડી અને ચક્કીબેનની પકોડીઓ પણ આખા ગામમાં પ્રખ્યાત થવા લાગી અને ત્યાં તો બધા જ હવે પકોડી ખાવા માટે આવવા લાગ્યા હતા અને ત્યારે તો ચક્કીબેન પણ પૈસાવાળા બની ગયા હતા. ચકલીબેન, મારા માટે પણ એક પકોડીની ડીશ બનાવજો. મારે પણ ખાવી છે આ પકોડી. ચકલી બહેન, મારા માટે પણ એક ડીશ બનાવી નાખજો, કેમ કે મારે પણ આ પ્રખ્યાત પકોડી છે તમારી તે ખાવી છે. ચક્કી બેન, મને ના ભૂલતા જોજો. મારે પણ એક ડીશ લેવાની છે ખાવા માટે, એટલે મારે પણ એક પકોડીની ડીશ આપી દેજો, જે મારે ઘરે લઈ જવાની છે પેક કરીને. એટલે મને પણ આપી દેજો એક ડીશ. મારે પણ ખાવી છે તમારી આ પ્રખ્યાત પકોડી. આમ ચક્કીબેન તો બધાને પકોડી પેક કરીને આપે છે અને ત્યારે તો આખા ગામમાં પકોડી પ્રખ્યાત બની જાય છે ચક્કીબેનની. અને ચક્કીબેનને તો કહેવાય છે ને કે સમય બધાનો આવે છે, ત્યારે ચક્કીબેનનો પણ સમય આવે છે અને ચક્કીબેન પણ પૈસાવાળા બની જાય છે. અને આમ સમય વીતે છે ત્યારે જે પણ ચક્કીબેનનું પૈસાનું લેવડ દેવડ હતું તે બધું જ ચૂકતું કરી નાખે છે અને ચક્કીબેન તો એક નવું ઘર ખરીદે છે અને તેમાં ચક્કીબેન અને તેનું બચ્ચું સુખ શાંતિથી રહેવા લાગે છે.